તો આજે આપણે મિત્રો ગુડ વિધેય શું છે એ સમજીએ. ઇમ્પ્લિસિટ ફંક્શન. ઇમ્પ્લિસિટ ફંક્શન. હવે ધારો કે હું લખું y બરાબર sin x, તો અહીંયા સ્પષ્ટ વિધેય છે. y છે એ એક્સના વિધેય તરીકે, y છે એક્સના વિધેય તરીકે અહીંયા સ્પષ્ટ વિધેય છે, જેને એક્સપ્લિસિટ, અંગ્રેજીમાં એક્સપ્લિસિટ ફંક્શન કહેવાય. દાખલા તરીકે y ઇક્વલ ટુ sin 2x, તો સ્પષ્ટ વિધેય આપ્યું છે એક્સનું, y એક્સના વિધેય તરીકે. પણ ઘણીવાર તમે સ્પષ્ટ વિધેય ન આપ્યું હોય, આ રીતનું સ્પષ્ટ વિધેય ન આપ્યું હોય, પરંતુ ધારો કે x² પ્લસ y² ઇક્વલ ટુ 1, તો આ કયા પ્રકારનો સંબંધ આપેલો છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. 1નું પક્ષાંતર કરો તો આ f(x, y) ઇક્વલ ટુ 0 થયું, આ પ્રકારનું. એટલે અહીંયા આપણે એક્સને સમાવતા અંતરાલમાં, એક્સને સમાવતા અંતરાલમાં આ y છે એને yને એક્સના વિધેય તરીકે મળે કે જેથી f(x), હવે y છે આપણે શું મેળવેલું છે f(x) ઇક્વલ ટુ 0 નિત્યસમ બને. તો y ને એક્સનું ગુડ વિધેય કહેવાય. તમે અહીંયા જુઓ, આ વ્યાખ્યા છે, સાવ સરળ છે, એનું ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે. આ આપણે જોઈએ x² પ્લસ y² બરાબર 1, આમાંથી કેટલા ગુડ વિધેય મળે. તો અહીંયા સ્પષ્ટ y એક્સનું વિધેય નથી આપ્યું, આ ગુડ વિધેય તરીકે આપ્યું છે. ગુડ વિધેય એને આપણે અગાઉ ચર્ચા કરી મુજબ ઇમ્પ્લિસિટ ફંક્શન કહીએ. તો હવે આમાંથી તમે જુઓ, આ સમીકરણમાંથી yને એક્સના વિધેય તરીકે કઈ જગ્યાએ, કોઈક અંતરાલમાં, હવે આનું ઉદાહરણ જુઓ, y² ઇક્વલ ટુ શું થયું 1 માઇનસ x², તો y ઇક્વલ ટુ શું થયું પ્લસ માઇનસ √1 માઇનસ x². પ્લસ લ્યો તો એક, માઇનસ લ્યો તો બીજું. તો આમાં y છે એ શું થયું એક્સના ગુડ વિધેય તરીકે, હા ગુડ વિધેય તરીકે. આ હંમેશા સાચું હોય જરૂરી નથી. એક્સને સમાવતા અંતરાલમાં જો આમાંથી તમે y ઇક્વલ ટુ પ્લસ √1 માઇનસ x² લ્યો, y ઇક્વલ ટુ √1 માઇનસ x², તો આ સમીકરણ આપણને ખબર છે શું દર્શાવે છે, એકમ વર્તુળ. તો આ ઉપરનું અર્ધવર્તુળ થશે. તમે જુઓ, આ છે એ y ઇક્વલ ટુ √1 માઇનસ x², જ્યાં y હંમેશા ધન છે. અને અહીંયા લેશો તો y ઇક્વલ ટુ -√1 માઇનસ x². તો આમાંથી આપણને 2 ગુડ વિધેય મળે છે. અને આ કોની માટે સાચું હોય છે? mod x < or = 1, એક્સને સમાવતો અંતરાલ કયો?
મોડ એક્સ લેસ દેન, તમે અહીંયા એક્સ 3 નથી લઈ શકતા, જો 3 લ્યો 1 - 9 ઋણ સંખ્યાનું વર્ગમૂળ આવશે. તો આમાંથી આપણે x² + y² = 1 ને સાદરૂપ આપી વાયને એક્સના વિધેય તરીકે કોઈક અંતરાલમાં, મેં કીધું એ મુજબ અહીંયા શું બને છે, મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે. તો આમાં વાય છે એ શું છે, એક્સના ગુડ વિધેય તરીકે છે. આ ગુડ વિધેય ઇમ્પ્લિસિટ ફંક્શન છે એની વ્યાખ્યા થઈ. હવે આપણે આદર્શ સ્થિતિમાં માની લેશું કે વાય છે એને સ્પષ્ટ સંબંધ ન આપ્યો હોય ત્યારે, વાય એક્સના વિધેય તરીકે ન આપ્યો હોય ત્યારે વાય અને એક્સનો ગુડ સંબંધ છે તે આપણે સ્વીકારી લેશું. એટલે કે હવે જુઓ શું થશે એ જુઓ. દાખલા તરીકે આપણે 4 ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. ધારો કે સાઇન એક્સ અને સાઇન વાય. તો આ એક્સનું આપણે એક્સ પ્રત્યે વિકલન કરીએ ત્યારે સાઇન એક્સનું વિકલન છે શું થઈ જશે, કોસ એક્સ. અહીંયા પૂરું થઈ જશે. પણ સાઇન વાયનું વિકલન શું થશે, કોસ વાય. અને આ વાય છે ને આપણે શું સમજવાનો છે, વાય છે એક્સના કયા વિધેય તરીકે છે, ગુડ વિધેય તરીકે. એટલે ત્યાં આપણે શું આવશે, ગુણાકારમાં સાંકળ નિયમથી dy/dx. જો આ બેયનો તફાવત, અહીંયા સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, ત્યાં પૂરું થઈ ગયું. પણ સાઇન વાયમાં વાય છે એ શું છે, એક્સના ગુડ વિધેય તરીકે તમારે કોઈ જગ્યાએ સ્પષ્ટતા નહીં કરી હોય ત્યારે આપણે વાય છે એને શું ગણશું, એક્સના ગુડ વિધેય તરીકે ગણશું. આ પહેલું ઉદાહરણ. એટલે જ્યારે તમે જુઓ કે સાઇન એક્સ અને સાઇન વાયમાં બંનેનું વિકલનનો તફાવત તમે જુઓ એટલે ખ્યાલ આવી જશે. બીજું ઉદાહરણ જોઈએ. હવે આદર્શ સ્થિતિમાં આપણે શું ગણશું, જ્યારે વાય આવશે ત્યારે વાય છે એને આપણે એક્સના ગુડ વિધેય તરીકે રહેલું છે તેવું સમજશું. તમે ઉદાહરણ છે જુઓ. બીજું ઉદાહરણ log x અને log y. હવે એક્સ પ્રત્યે વિકલન કરવું હોય તો d/dx ઓફ log x. તો અહીંયા એક્સનું સ્પષ્ટ વિધેય છે એટલે log xનું 1/x, ત્યાં પૂરું થઈ ગયું. પણ અહીંયા log y નું વિકલન કરીએ ત્યારે જ્યારે એક્સ પ્રત્યે વિકલન કરશું d/dx ઓફ log y તો 1/y. હવે વાય છે એ શું છે, ત્યાં આપણે વાયને શું સમજવાનું છે, એક્સના ગુડ વિધેય તરીકે. એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી શું આવશે, dy/dx. જો આ તફાવત d/dx ઓફ log x તો કે 1/x, ત્યાં પૂરું થઈ ગયું. પણ હું જ્યારે d/dx ઓફ log y તો ત્યાં વાય છે એ શું રહેલું છે, એક્સના ગુડ વિધેય તરીકે રહેલું છે. એટલે log y નું વિકલન 1/y ગુણાકારમાં સાંકળ નિયમથી વાય છે એ શું છે, એક્સનું ગુડ વિધેય છે એટલે ગુણાકારમાં dy/dx. હજી એક ઉદાહરણ જુઓ. ત્રીજું ઉદાહરણ. ધારો કે x² અને y² બંનેનું આપણે એક્સ પ્રત્યે વિકલન મેળવવું છે d/dx. જો કોઈ સ્પષ્ટતા નથી કરી છતાં આપણે સમજશું કે વાય છે એ શું રહેલું છે, એક્સ સ્વતંત્ર છે. અહીંયા વાય છે એ શું રહેલું છે, એક્સના ગુડ વિધેય તરીકે. હવે x² વિકલન કરશો એટલે 2x, ત્યાં પૂરું થઈ ગયું એક્સ પ્રત્યે. y² વિકલન કરીએ ત્યારે 2y અને વાય છે એ શું રહેલું છે, એક્સના ગુડ વિધેય તરીકે. એટલે ગુણાકારમાં શું આવે, સાંકળ નિયમથી dy/dx. તો અહીંયા તમે જોઈ શકો છો આ x²નું એક્સ પ્રત્યે વિકલન અને y² એક્સ પ્રત્યે વિકલન કરીએ ત્યારે વાય છે એ શું રહેલું છે, એક્સનું ગુડ વિધેય રહેલું છે. હજી એક ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવે. ચોથું ઉદાહરણ d/dx ઓફ
સાઇન ઇનવર્સ એક્સ જોઈએ અને ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઇનવર્સ વાય જોઈએ. તો સાઇન ઇનવર્સ એક્સનું વિકલનનું સૂત્ર આપણને ખબર છે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા કોઈ તકલીફ નથી, પણ જ્યારે અહીંયા વાય છે ત્યારે આપણે આ વાયને શું સમજવાનું છે? એક્સના ગુડ વિધેય તરીકે સમજવાનું છે. એટલે આનું વિકલન જ્યારે કરીએ તો પહેલું સૂત્ર સાઇન ઇનવર્સનું 1/√1 માઇનસ વાય સ્ક્વેર. હવે આ વાય છે એ શું છે? એક્સના ગુડ વિધેય તરીકે છે, એટલે ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ. આ તફાવત તમે જોઈ શકો છો. પાંચમું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે e⁻x એક્સ સ્ક્વેર એક ઉદાહરણ જોઈએ અને e⁻y સ્ક્વેર બંનેનું એક્સ પ્રત્યે વિકલન કઈ રીતે મેળવવું એ આપણે જોઈએ. ડી બાય ડી એક્સ ઓફ. તો પહેલું સૂત્ર કયું લાગુ પડશે? e⁻x સ્ક્વેરનું શું થશે? e⁻x સ્ક્વેર. એટલે અહીંયા આપણે શું થશે? e⁻x સ્ક્વેર. હવે ગુણાકારમાં સાંકળ નિયમથી શું થશે? એક્સ સ્ક્વેરનું. એટલે અહીંયા એક્સ સ્ક્વેરનું વિકલન 2x. આ એમને e⁻x સ્ક્વેર. પણ અહીંયા તમે જોશો ત્યારે આપણે શું સમજવાનું છે? વાય છે એને એક્સના ગુડ વિધેય ઇમ્પ્લિસિટ ફંક્શન તરીકે ગણવાનું છે. એટલે પહેલું સૂત્ર e⁻xનું લાગુ પડે, એટલે e⁻y સ્ક્વેર. હવે ગુણાકારમાં ડી બાય ડી એક્સ ઓફ વાય સ્ક્વેર. તો ત્યાં સાંકળ નિયમનો ઉપયોગ થયો. હવે આનું સાદરૂપ આપણે સમજીએ. e⁻y સ્ક્વેર. હવે પહેલું સૂત્ર અહીંયા કયું લાગુ પડશે? x⁻n nx⁻n. એટલે 2y ઘાત આગળ આવી 1 ઘાત. પણ અહીંયા વાય છે એને આપણે શું સમજવાનું છે? એક્સના ગુડ વિધેય તરીકે. એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડીવાય બાય ડીએક્સ. એટલે 2y e⁻y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. એટલે હવે જ્યારે આપણને કોઈ સ્પષ્ટતા નહીં કરેલી હોય ત્યારે એક્સ આપણે સ્વતંત્ર ગણશું અને વાય છે એને આપણે એક્સના ગુડ વિધેય તરીકે મેળવી શકાય છે તેમ આપણે સમજશું. અને પ્રશ્નમાં તમને જ્યારે પૂછ્યું હોય કે ડીવાય બાય ડીએક્સ મેળવો, ડીવાય બાય ડીએક્સ મેળવો, આ એક ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ 3xy પ્લસ વાય સ્ક્વેર પ્લસ 5 = 0. તો હવે વિકલનના બધા જ નિયમો એના જ રહે છે. એક્સ આપણે અહીંયા સ્વતંત્ર ગણીએ છીએ, વાય છે એને આપણે શું ગણીએ છીએ? એક્સના ગુડ વિધેય તરીકે ગણીએ છીએ. તો આમાંથી ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે એક્સ પ્રત્યે વિકલન કરતા તો એક્સ સ્ક્વેરનું 2x 3 અચળ છે. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા શું થશે? એક્સ ઇન્ટુ વાય એટલે બે વિધેયનો ગુણાકાર છે એટલે ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું. એક્સનું એક્સ પ્રત્યે શું થશે? 1. પણ વાય છે શું રહેલું છે? એક્સના ગુડ વિધેય તરીકે. એટલે જુઓ પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વાયનું ડીવાય બાય ડીએક્સ વત્તા વાય ગુણ્યા એક્સનું એક્સ પ્રત્યે શું થશે? 1. એટલે વાય ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ 1. એટલે ત્યાં 3 અચળ છે, 12 આવ્યું. એક્સ ઇન્ટુ વાયનું વિકલન ગુણાકારના નિયમથી પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. હવે વાય સ્ક્વેરનું આપણે અગાઉ જોયેલું જ 2 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ. પણ વાય છે શું છે? એક્સનું ગુડ વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડીવાય બાય ડીએક્સ. 5 અચળ છે એટલે અચળનું વિકલન 0 = 0.
તો બંને બાજુ આપણે શું કર્યું, એક્સ પ્રત્યે વિકલન કર્યું. હવે આપણે સાદરૂપ આપી અને ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવવાથી ડીવાય બાય ડીએક્સ આમાંથી મળી શકે છે. સાદરૂપ જોઈએ. તેથી 2x પ્લસ 3x ડીવાય બાય ડીએક્સ પ્લસ 3y પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ. આ બેની જોડ બનાવીએ. સાદરૂપ જોડ 2x 3 into x એટલે 3x ડીવાય બાય ડીએક્સ, 3y 2y બાય આ બંનેની જોડ બનાવી 2x પ્લસ 3y. આ બંનેમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈ અને સૂત્રનો કર્તા બનાવીએ. એટલે ડીવાય બાય ડીએક્સ સામાન્ય લીધો, કાઉન્સમાં શું રહેશે 3x પ્લસ 2y. આનું પક્ષાંતર કરીએ એટલે 3x પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ 2x પ્લસ 3y. આનું આપણે શું કર્યું, પક્ષાંતર કર્યું એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ 2x પ્લસ 3y અપોન 3x પ્લસ 2y. તો આ જે છે આપણે ડીવાય બાય ડીએક્સ મળ્યું. એટલે હવે ખાલી તફાવત છે જોઈ લો. અહીંયા જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે વિકલનના ગુણાકારનો કાર્ય નિયમ હોય, ભાગાકારનો કાર્ય નિયમ હોય એ એમનેમ રહે છે. માત્ર આપણે એક્સને સ્વતંત્ર ગણીએ છીએ અને વાય છે એને એક્સના ગુડ વિધેય તરીકે અને માની લઈએ છીએ કે યોગ્ય પ્રદેશમાં એ વ્યાખ્યાયિત છે. એટલે જ્યાં વાય છે ત્યાં આપણે વાયને આપણે એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે તેમ સમજશું. તો હવે આની માટે આપણે વિશેષ ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ 1. y એ એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે તો ડીવાય બાય ડીએક્સ મેળવો. તો ફરીથી મિત્રો અહીંયા આપણે શું સમજશું, વાય છે એ શું રહેલું છે, એક્સના ગુડ વિધેય તરીકે આગળ કોઈ સ્પષ્ટતા નહીં કરેલી હોય, પરંતુ આપણે હંમેશા એક્સ છે એ સ્વતંત્ર છે અને વાય છે એ એક્સના ગુડ વિધેય તરીકે છે એવું આદર્શ સ્થિતિમાં આપણે સમજશું. પહેલું ઉદાહરણ 2x પ્લસ 3y ઇક્વલ ટુ sin x. તો સોલ્યુશન છે જુઓ, ઉકેલ. તો x પ્રત્યે આપણને આપેલું છે 2x પ્લસ 3y ઇક્વલ ટુ sin x. x પ્રત્યે વિકલન કરતા તો 2 અચળ છે એક્સનું, એક્સ પ્રત્યે 1 3. હવે અહીંયા એલર્ટ થઈ જાઓ, આમાં વાય છે શું રહેલું છે એક્સના ગુડ વિધેય તરીકે 3 into
ડીવાય બાય ડીએક્સ સાઇન એક્સનું એક્સ પ્રત્યે શું થશે કોસ એક્સ, સાદરૂપ આપી ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવીએ એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આનું પક્ષાંતર કરીએ એટલે કોસ એક્સ -2 અપોન આ 3 વડે ભાગી નાખીએ તો આ જે છે આપણે શું મેળવ્યું ડીવાય બાય ડીએક્સ. તો ફરીથી આપણે શું કર્યું એક્સ પ્રત્યે વિકલન કર્યું, વાય છે ને આપણે શું ગણેલું છે એક્સના ગુડ વિધેય તરીકે ગણેલું છે, નિયમો છે એના એ જ રહે છે. બીજું ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ બીજું છે એ જોઈએ. 2x પ્લસ 3y ઇક્વલ ટુ સાઇન વાય, હેતુ ડીવાય બાય ડીએક્સ મેળવો. તો વાય છે ને આપણે શું ગણશું એક્સના ગુડ વિધેય તરીકે. તો ઉકેલ છે જોઈએ સોલ્યુશન. તો એક્સ પ્રત્યે પહેલાં રકમ છે હજી એકવાર જુઓ 2x પ્લસ 3y ઇક્વલ ટુ સાઇન વાય, એક્સ પ્રત્યે વિકલન કરતા 2xનું એક્સ પ્રત્યે 1 3. હવે ધ્યાન રાખો વાય છે એ શું છે એક્સના ગુડ વિધેય તરીકે છે એટલે 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ સાઇન વાયનું કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. જો આ પદ સીધું નો ખ્યાલ આવે તો ફરીથી એક વસ્તુ, જો આ પદ નો ખ્યાલ આવે તો આનું જ્યારે આપણે એક્સ પ્રત્યે વિકલન કરીએ બંને બાજુ એટલે શું થશે, આ સમજૂતી માટે છે ડી બાય ડી એક્સ ઓફ 2x પ્લસ 3y બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરેલું છે ડી બાય ડી એક્સ ઓફ સાઇન વાય. હવે આ પદ કઈ રીતે આવ્યું તમે સમજી શકશો. બે અચળ છે, એક્સનું એક્સ પ્રત્યે 1 3, વાયનું એક્સ પ્રત્યે ડીવાય બાય ડીએક્સ સાઇન વાયનું કોસ વાય, વાય એક્સના ગુડ વિધેય તરીકે ડીવાય બાય ડીએક્સ. જો આ પદ છે એ આપણે બરાબર. હવે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવીએ એટલે આનું પક્ષાંતર કરીએ તેથી કોસ વાય ડીવાય બાય ડીએક્સ -3 ડીવાય બાય ડીએક્સ. જમણી બાજુ ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈએ તેથી 2 ઇક્વલ ટુ કોસ વાય -3 ડીવાય બાય ડીએક્સ. હવે આપણે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવીએ તેથી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 2 અપોન કોસ વાય -3. આ છે આપણે શું થયું ડીવાય બાય ડીએક્સ. હજી એક ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. ax પ્લસ by સ્ક્વેર ઇક્વલ ટુ કોસ વાય. હેતુ ડીવાય બાય ડીએક્સ
મેળવો. તો સોલ્યુશન છે એ જુઓ. તો રકમ જે આપણને આપેલી છે અહીંયા ફરીથી ax વત્તા by² ઇક્વલ ટુ cos y x પ્રત્યે વિકલન કરતા હવે બંને બાજુ આપણે x પ્રત્યે વિકલન કરીએ ત્યારે y છે ને આપણે શું ગણીએ છીએ એક્સના ગુણ વિધેય તરીકે. તો હવે વિકલન શું થશે જુઓ એ એક્સનું એક્સ પ્રત્યે 1 હવે 2 ઘાત આગળ 1 ઘાત ઓછી 2by y છે શું છે એક્સનું ગુણ વિધેય dy/dx. ફરીથી જોઈ લો એ ઇન્ટુ એક્સનું એક્સ પ્રત્યે 1 વત્તા 2by y છે શું છે એક્સનું ગુણ વિધેય એટલે ઇન્ટુ ચેઇન રૂલથી સાંકળ નિયમથી dy/dx. હવે અહીંયા ધ્યાનથી જુઓ cos yનું તો cos yનું માઇનસ sin y સૂત્ર લાગુ પડ્યું d/dx ઓફ cos x માઇનસ sin x પરંતુ અહીંયા y છે શું ગણવાનું છે એક્સના ગુણ વિધેય તરીકે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી dy/dx. તો બંને બાજુ આપણે એક્સ પ્રત્યે વિકલન કર્યું. હવે સાદરૂપ વિકલન અહીંયા પૂરું થાય છે. સાદરૂપ દ્વારા dy/dx ને સૂત્રનો કર્તા બનાવીએ. આ પદનું પક્ષાંતર કરીએ અને આ પદનું આ બાજુ પક્ષાંતર કરીએ તો સાદરૂપ આપશું એટલે અહીંથી dy/2by dy/dx માઇનસ આ બાજુ પદ આવ્યું એટલે ઓછી ઓછા વત્તા sin y dy/dx એનું પક્ષાંતર કરશું એટલે માઇનસ એ. હવે સાદરૂપ જોઈએ dy/dx મેળવવાનો છે આને સામાન્ય લઈએ એટલે કૌંસમાં 2by વત્તા sin y dy/dx ઇક્વલ ટુ માઇનસ એ. તો આપણે dy/dx મેળવવાનો છે તેથી dy/dx ઇક્વલ ટુ માઇનસ એ અપોન 2by પ્લસ sin y. તો આ જે છે આપણે શું થયું dy/dx. તો હજી એકવાર જોઈ લો આ આપેલું છે ax પ્લસ by² ઇક્વલ ટુ cos y. બંને બાજુ આપણે શું કરીએ છીએ એક્સ પ્રત્યે વિકલન કરીએ છીએ. એ સહગુણક છે અચળ એમને એક્સનું એક્સ પ્રત્યે 1 થયું. અહીંયા 2 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ એટલે 2by સાંકળ નિયમથી y છે શું છે એક્સના ગુણ વિધેય તરીકે એટલે dy/dx આવ્યું. હવે cos yનું માઇનસ sin y ફરીથી y છે શું છે એક્સના ગુણ વિધેય એટલે ગુણાકારમાં dy/dx. અહીંયા વિકલન છે પૂરું થાય છે. આ ભાગ માત્ર સાદરૂપ આપી અને dy/dx ને સૂત્રનો કર્તા બનાવેલો છે. તો આપણે અહીંયા ફરીથી y છે કોઈ જગ્યાએ આપેલું ન હોય તો પણ તમારે આદર્શ સ્થિતિમાં યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત એક્સનું ગુણ વિધેય છે તેમ yને લેવાનું. બીજું ઉદાહરણ જોઈએ. xy પ્લસ y² ઇક્વલ ટુ
10x પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ મેળવો. ઉકેલ છે જોઈએ. ફરીથી મિત્રો ધ્યાન રાખો, જે કાંઈ વિકલનના કાર્ય નિયમો છે બધા જ એના એ જ રહે છે. માત્ર વાય છે એને એક્સના ગુડ વિધેય તરીકે આપણે ગણીએ છીએ. તો હવે પહેલાં ફરીથી છે જોઈએ. એક્સ વાય વત્તા 10x પ્લસ વાય. તો એક્સ પ્રત્યે વિકલન કરતા હવે અહીંયા કયો નિયમ લાગુ પડશે એ તમે જોઈ શકો છો. ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. એટલે પહેલું વિધેય એક પદ વધારે દર્શાવે તો ડી બાય ડી એક્સ ઓફ પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન જમણી બાજુ ડી બાય ડી એક્સ ઓફ 10x અને વાયનું ડીવાય બાય ડીએક્સ. હવે વિકલન કરીએ. અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વાય છે એ શું છે એક્સનું ગુડ વિધેય વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું એક્સનું એક્સ પ્રત્યે શું થશે 1. બે વિધેયના ગુણાકારનો નિયમ. પહેલું વિધેય એક્સ ગુણ્યા વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, ત્યાં વાય છે એ શું રહેલો છે એક્સના ગુડ વિધેય તરીકે વત્તા બીજું વિધેય ગુણ્યા એક્સનું એક્સ પ્રત્યે 1. હવે અહીંયા વાય સ્ક્વેર બે ઘાત આગળ આવી એક ઘાત ઓછી થઈ. અગાઉ આપણે જોયેલું છે વાય એક્સનું ગુડ વિધેય એટલે ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ. 10xનું વિકલન સેક સ્ક્વેર એક્સ ડીવાય બાય ડીએક્સ. તો અહીંયા વિકલન છે એ પૂરું થઈ ગયું છે. હવે જે કાંઈ છે એ શું છે સાદરૂપ આપી અને કોને સૂત્રનો કર્તા બનાવવાનો છે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવવાનો છે. તો આ પદનું પક્ષાંતર કરી આ પદનું પક્ષાંતર કરશું અને ડીવાય બાય ડીએક્સ સામાન્ય લેશું. એટલે જુઓ એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા 2y ડીવાય બાય ડીએક્સ ઓછા ડીવાય બાય ડીએક્સ જમણી બાજુ સેક સ્ક્વેર એક્સ છે. આ પદનું પક્ષાંતર કર્યું એટલે આ બાજુ આવશે એટલે માઇનસ વાય. હવે સાદરૂપ જુઓ ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈએ એટલે કૌંસમાં એક્સ વત્તા 2y -1 ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય. હવે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવીએ એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ 2y -1. સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ 2y -1. તો આ જે છે એ શું થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. આ જે છે એ તમે જોઈ શકો છો. ડીવાય બાય ડીએક્સ. પછીનું ઉદાહરણ છે જોઈએ. x ક્યુબ પ્લસ x² y પ્લસ
XY સ્ક્વેર પ્લસ વાય ક્યુબ ઇક્વલ ટુ 81. એ તો dy/dx મેળવો. તો ઉકેલ છે જોઈએ. સોલ્યુશન આપણને આપેલું છે અહીંયા x³ પ્લસ x² પ્લસ xy² પ્લસ y³ ઇક્વલ ટુ 81. x પ્રત્યે વિકલન કરતા હવે x પ્રત્યે વિકલન કરીએ ત્યારે જો બંને બાજુ x પ્રત્યે વિકલન કરીએ છીએ હવે અહીંયા જ્યારે વિકલન કરશું ત્યારે કયો નિયમ લાગુ પડશે? બે વિધેયના ગુણાકારનો નિયમ. એ જ રીતે અહીંયા બે વિધેયના ગુણાકારનો. આ અચળ છે, અચળનું વિકલન આપણે જાણીએ છીએ શૂન્ય થશે. હવે તેથી d/dx ઓફ x ઘન d/dx ઓફ બીજા પદનું વિકલન વત્તા ત્રીજા પદનું વિકલન કરશું d/dx ઓફ xy² વત્તા d/dx ઓફ y³ જમણી બાજુ અચળ છે, વિકલન છે શું થશે? શૂન્ય. હવે અહીંયા x ઘન છે તો એનું વિકલન શું થશે? 3x². ત્યાં વિકલન પૂરું થઈ જાય છે. હવે સાવચેત થઈ જાઓ, અહીંયા શું થશે? બે વિધેયના ગુણાકારનો નિયમ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. તો x² પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન yનું dy/dx વત્તા બીજું વિધેય ગુણ્યા x² વિકલન 2x. હજી એકવાર જુઓ, પહેલું વિધેય x² પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન yનું dy/dx વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન એટલે y ગુણ્યા x² વિકલન 2x. એ જ રીતે અહીંયા પણ શું થશે? ગુણાકારનો કાર્યને લાગુ પડશે x પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન d/dx ઓફ y² વત્તા y² ગુણ્યા પહેલાંનું શું થશે? xનું x પ્રત્યે 1. હવે અહીંયા 3 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે અને y છે શું છે? xનું ગુણ વિધેય. એ જ રીતે અહીંયા જોશો, આ ફરીથી એકવાર જોઈ લ્યો. પહેલું વિધેય x y² વિકલન કરશું એટલે શું થશે? 2 ઘાત આગળ 1 ઘાત ઓછી અને yxના ગુણ વિધેય તરીકે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી dy/dx. પહેલું વિધેય x એમનેમ y² વિકલન 2y × dy/dx વત્તા બીજું વિધેય y² એમનેમ xનું x પ્રત્યે 1. અહીંયા y ઘનનું 3 ઘાત આગળ 1 ઘાત ઓછી 3y² ગુણાકારમાં dy/dx. હવે વિકલન છે અહીંયા પૂરું થઈ ગયું છે. માત્ર આમાંથી સાદરૂપ આપી અને તમારે dy/dxને સૂત્રનો કર્તા બનાવવાનો છે અને સાદરૂપ આપી અને dy/dxને સૂત્રનો કર્તા બનાવશો એટલે આ પદ છે એ તમને મળી જશે. સાદરૂપ છે એ જાતે ચકાસી શકશો. 3x² પ્લસ 2xy
પ્લસ વાય સ્ક્વેર અપોન, એકવાર સાદરૂપ જાતે ચકાસી શકશો તમે, એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર. માત્ર વિકલન છે એ તમે જોઈ શકો છો, અહીંયા પૂરું થઈ ગયું છે. ખાલી તમારે સાદરૂપ આપી, આ સમીકરણને સાદરૂપ આપી ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવો. કોને? ડીવાય બાય ડીએક્સને.